તો મિત્રો આજે હું તમને કહી કે એક ખેડૂતનું જીવન કેવું હોય ખબર છેલ્લે છેલ્લે આપણે ખેડૂત માથે જ આવવું થાય. મોડું થઈ ગયું ને હાવત દીને પાછી બીક એટલે આપણે જાય ડાયરેક્ટ ઘરે. બાકી બાકાજી કી બોલી જાય તરત જ યુટ્યુબ ફેમિલી જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. તો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વ્લોગ ની અંદર. ફેમિલી જો અત્યારે હું આવી ગયું છું ખેતર. આમાં એકલો હતો ને તે ટલ્લા મારવા ને અત્યારે જો ભાઈ સાંજનો સમય થઈ ગયો ને સાંજ થાવે આવી ને યાર. સાંજે જે ખેતરનો વ્યૂ હોય ને ભાઈ એક નંબર. અત્યારે હું ખાલી આમના માટે જ મારે હતો. આપણે જો પાળા ચડાવ્યા છે મસ્ત મસ્તના પાળા ચડી દીધા ને હું કહું આપણે ખેતર એક આટો મરાઈ જાય એ બાને રોજડા ને અત્યારે બહુ આવે એનું ધ્યાન રખાઈ જાય એને બે વાર. તો આજે હું તમને છે ને ખેતી વિશે થોડુંક ખેતી વિશે બ્લોગ રહેવાનો છે એટલે તમે આખો બ્લોગ જોજો તમને મજા આવી જશે. મિત્રો આપણે ભલે ગમે આખો દી ખેતરમાં ગમે કામ કરતા હોય પણ ભલે ગમે એટલો થાક લાગે પણ યાર મનને શાંતિ મળે. આપણું ખેતર પોતાની ખેતર કામ કરતા ને ત્યારે ખેતરમાં કામ કરવાની જેટલી મજા. ભલે સાંજે થાકી જાય પણ તો આપણે પછી એક વાત આપણે ઘણું બધું કામ કરીએ ને તો આપણે ખેતર હોય ને એટલે જે રોટલો ખાવાનો હોય ને એ ખવાઈ જાય ને યાર મજા આવી જાય. ને ખેડૂત ભલે ગમે એટલી ખેતરમાં મહેનત કરે પણ યાર જો ત્યારે મોસમ એટલે ખરાબ જેવું છે પણ વરસાદ નથી આવતો. આ વરસાદની વાટે તો ખેડૂતનું અડધું જીવન હોય ને યાર વરસાદ નથી આવતો. ઉનાળા છે એવો તડકો પડે હમણાં બે દીથી. આપણું આપણે મિડલ ક્લાસ લોકોનું જીવન જ છે ને ખેતી ઉપર હોય ને યાર. જો આ ખેતીમાં જ કાંઈ ન થાય તો આપણે શું કરી લેવા? અત્યારે તો જો આવો પાક છે પેલા નાનો હતો અને અત્યારે મોટો થઈ ગયો. વરસાદ કેટલા દીથી આવ્યો જ નથી. આવો તડકો ને તડકો પડે તો આ પાક જો પાછો હુકાવા માંડ્યો ધીમે ધીમે ને બહુ થાય તો પાછો હુકાઈ જાય ને દુષ્કાળ. ને અમુક અમુક જિલ્લામાં તો દુષ્કાળ આમ કરી દીધું કે દુષ્કાળ થઈ ગયો એવું સાબિત કરી દીધું. હવે જોઈએ છે હવે ભાઈ આપણે ગમે એટલું ઓલું કરીએ ના છેલ્લે છેલ્લે આપણે ખેડૂત માથે જ આવવું થાય. ખબર છે તમને ઓલા વખતે યાર વરસાદ થાય ને ત્યાં માંડી બધી વીખી નાખીએ ને થાય નહીં ને ત્યાં હાવ નહીં થાય તો કરવું યાર. આપણે ખેડૂતનું જીવન જ એક એવું છે કે જે મુશ્કેલી વાળું છે કે આપણે આના ખેતરમાં પાક હોય ને એના આધારે જ આપણે જીવતા હોય કે એમાંથી આપણે છોકરાની ફ્રી ભરવાની હોય ને એવું બધું હોય કે આના લીધે જ આપણું કામ થતું હોય. આમાંથી જ આપણે બધું વ્યવહાર હાંકતા હોય ને એવું બધું કરતા હોય. તો જો આમાંથી જ પાક બગડી જાય તો શું કરવાનું? એટલા માટે યાર હું કહું કે વરસાદ નથી આવતો ને શું કરવું એ જ કઈ વિચાર નથી આવતો. તો મિત્રો આજે હું તમને કહી કે એક ખેડૂતનું જીવન કેવું હોય ખબર કે ખેડૂતનું જીવન હોય કે સવારમાં વહેલા ઉઠી રોટલા બોટલા ને ભાત બદલીને બધી આવી જાય ડાયરેક્ટ ખેતરમાં આખો દિવસ કામ કરે. ગમે એટલો તડકો હોય કે વરસાદ થોડો આવતો હોય તોય ને ઠંડી હોય તોય ખેડૂત જ્યારે દિને રાત છે ને આપણા ખેતરમાં કામ કરતા હોય અને પાક લણીને તૈયાર હાવ કરીને એને દેવા જાય ને છેલ્લે ભાવ તો હાવ છે ને યાર હાવથી હાવ ડાઉન થઈ જાય ને જ્યારે એ આ પાકની ને બધી પૂરું થઈ જાય ને એની ઋતુ પૂરું થઈ જાય ને એવી જ તરત જ છે ને એ પાકનો ભાવ વધી જાય. તો આવું આખા દુનિયાની અંદર છે ને એ બેદરકારી થતી હોય ને તો માત્ર ખેડૂત ઉપર જ થાય કે યાર એની ઉપર જ આવું કેમ થાય. એટલું મારું કહેવાનું છે કે અમુક લોકો પાસે એમ કહેતા હોય કે આ તો ખેડૂત છે આને શું કરવું. તો યાર એને મારે એટલું જ કેવું છે કે આ ખેતી છે ને એના આધારે તમે જોયો છો. અત્યારે આ ખેતી ન હોત ને તો તમે કાંઈ ન જીવતા હોય. કારણ કે જો આમાં આપણે ખેડૂત મહેનત ન કરે અને પાક જ ન ઉગાડે તો આપણે ખાવાના શું છે? કે ઓલા પિઝા ખાઈને જ આપણે ફેલ થઈ જવાના છે. એટલે સાચી આપણું મહેનત તો આ છે ખેડૂત જીવે ને તો આપણે જીવીએ. બાકી આપણે કાંઈ છે નહીં. મારું તો એટલું કહેવાનું છે. તમારે શું કહેવાનું છે જરા કમેન્ટ કરી દેજો. અને આ દુનિયામાં આપણા ખેડૂત જેટલી તો કોઈને ઉપાધિ નહીં. કારણ કે ખેડૂત છે ને આખો દી મહેનત કરે રેડી ને આ પાક આપણે પાક ઉગાડે ને જ્યારે ટેન્શનમાં હોય કે યાર રાતે ડુકરા આવી જાય તો ને પાકમાં કાંક ખરાબી આવી જાય તો હુકો આવી જાય તો એ ચિંતામાં જ્યારે આખો ખેડૂતને આખી જિંદગી વહી જાય છે. તો ખરેખર આપણે ખેડૂતને સલામી દેવી કે એટલી મહેનત કરીને આપણા માટે મહેનત કરે છે. એના માટે નહીં આપણા માને વધારે મહેનત કરે છે. હા ભાઈ એક વાત તો ખાસ કહેતા ભૂલાઈ ગઈ. શુભમ બાજુરે ચાર જે આપણા સબસ્ક્રાઈબર છે એની એક કમેન્ટ હતી કે ભાઈ તમે ડેઈલી રૂટીનનો વિડીયો બનાવો કે તમે ડેઈલી શું કામ કરો છો. તો ભાઈ તમારે કમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે એક બે દિવસની અંદર આપણો ડેઈલી રૂટીન શું કરે ને એ વિડીયો આવી જાય તો આપણે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમારે પણ આવી રીતે તમારું નામ બોલાવે ને તો તમારે ખાલી શું કરવાનું છે બે કમેન્ટ કરવાની છે કે કઈ પ્રકારના હું વ્લોગ બનાવું. તો આવી રીતને તમારે સપોર્ટ કરવાનું છે ને હું વિડીયો બનાવવા તો આવી રીતની કમેન્ટ કરશો તો એ પ્રમાણે હું વ્લોગ બનાવીને અત્યારે તો ભાઈ હું ઘરે જાઉં છું.
તો હાલો હવે ડાયરેક્ટ કટકટ આવીએ ઘરે, અને અત્યારે બહુ મોડું થઈ ગયું ને હાવત દીને પાછી બીક, એટલે આપણે જાય ડાયરેક્ટ ઘરે. બાકી બાકાજી કી બોલી જાય તરત જ અહીંયા. માટે માત્ર ખેતર જમીનનો ટુકડો નથી, પણ તેની આશા, એનો પરિવાર અને એની મહેનત એની સાથે જોડાયેલી હોય છે. કારણ કે જો આ ખેતી જ ન હોય તો ખેડૂત શું કરે? આ ખેતી એના માટે મહત્વનો એક ભાગ છે કે એને દિને રાતે ખેતરની અંદર કામ કરવાનું છે, સારો એવો પાક લણવાનો છે, અને પછી એને માર્કેટમાં જઈને સારા એવા ભાવમાં વેચવાનો છે. તો અત્યારે પાકની વાત કરું ને તો જો આવી રીતનું કંઈક મગફળીમાં આવો પાક છે, અત્યારે એટલી મોટી થઈ ગઈ છે. હવે આમાં દવા મારવાની જરૂર છે, પાળા બાળાને બધું સડાવીને કમ્પ્લીટ કરી નાખીને જે આપણે હુકવા આવ્યો હતો ને, એમાં જો આ ડાળા અત્યારે હાવ હુકાઈ ગયા છે. એની અંદર ઈળ હતી મેં જોઈ હતી, ને અત્યારે કહું તો જો સુરત દાદા હાથમી ગયા ને પવન શક્યો અહીંયા ચાલુ થઈ ગયું ને. હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ખેતર વિશે મેં ઘણું બધું કહી દીધું, એ જેટલું મને મગજમાં હતું ને એટલું મેં કહી દીધું. પછી માજી હાસું ખોટું એ તો બધી એટલી બધી કઈ ખબર નથી, પણ જે હોય તે તો આપણે બ્લોગને આયા જઈને આપી દઈએ. કારણ કે યાર આજે બ્લોગ બનાવવાનો ટાઈમ નતો મળ્યો, છતાં હું અત્યારે હાથમી ગયો ને ખેતર બ્લોગ બનાવે આવ્યો. અને વાતાવરણની વાત કરું ને તો અત્યારે તો આમ દેખાય છે કે વરસાદ જેવો આવે, પણ આવશે નહીં મને એવું લાગે. એને આવી જાય ને તો સારું, બાકી તો આ બધું છે ને પાછું હુકાઈ જાય એવું મને લાગે. હુકાવા તો આવ્યું છે હવે ધીરે ધીરે. તો આજનો બ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દઈએ. આશા છે કે તમને મારો બ્લોગ ગમ્યો છે. જો ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ફરી એક નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં. બાય બાય.